આશરે 300 વર્ષ પહેલાં પાલીતાણાની ગરિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી. મને મરવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યા. ઉધરસ ખાતા ખાતા એને મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાઈને કહ્યું, અરે મામા, ગઢપણમાં માણસને જીવવું છે ગમતું હશે. આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાડુ વરસે, એમાં શી મજા પડે છે? મામા બોલ્યા, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને. મોત તે આપણે બોલાવીએ ત્યારે હાજર છે ને મામા. ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપુ, પ્રાણ કાઢી નાખો એ કંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું લ્યો. આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. આખે કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા ત્યાં એમને ખબર પડી. બહેન ગરિયાધાર આવ્યા. ભાઈ પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે, ભલે બહેન, જે માગે તે આપો. ભાઈ, હું માગું છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ. હસીને સવાજી બોલ્યા, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કપડાના કરું છું. એટલે હવે હું 30ને બદલે 25 વર્ષે દેહ પાડીશ. ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યો કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સવાજીના વર્ષ વીતવા લાગ્યા. પણ ધીંગાણાનું ટાણું આવે જ નહીં ને. ઘણા ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં. પછી પોતાના વાવણી ગામને પાદર ડુબાણિયા નામે એક ભયંકર કૂવો છે, જેના ઉપર એક વેદ પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો. એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય. કારણ કે યુદ્ધ મળતું નથી અને આપઘાત કરવા કરતાં આવી રમતમાં ઉકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડો ન લથડ્યો. પછી સવાજીએ એક દિવસ ભાદરના કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગરિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી. ગરિયાધારના પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણછાડ સજીને હાજર થયા. સામસામે બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્રે ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, શૂરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ સોસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન, વચન અને કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહીને એને કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો. કાઠીઓની તલવારો સામસામે જ અથડાઈ. સામે પડખાથી ફરીવાર સવાજી બોલ્યા, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન, વચન અને કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો. ખડીંગ ખડીંગ કાઠીઓની તલવારો સામસામે અફડાઈ. સવાજી સહી સલામત બહાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો શૂરવીરો, સ્વર્ગે માર્ગે મને વળાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એના બિરત ગાય છે કે ખંધવાત સવે અખિયાત કીધી, જુગે જુગ વચાણી ખ્યાત ઝાકી, કુવા પર હાકીયો અસવ જીવ તરણું કરી, ભૂવો વરસ 25 ગોહિલ માંકી. કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર હસવા હાંક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો.